નમસ્કાર. ખબર છે, ક્યારેક કોઈ એક વિચારમાં એટલી તાકાત હોય છે કે એ આખા ઉપખંડની વિચારધારાને બદલી શકે છે. ભારતના ઇતિહાસમાં પણ આવી જ એક મોટી આધ્યાત્મિક ક્રાંતિ થઈ હતી. એક એવી ક્રાંતિ જેણે લોકોની શ્રદ્ધા અને ઈશ્વર સાથેના એમના સંબંધને હંમેશા માટે એક નવો જ આકાર આપ્યો. તો ચાલો આજે આપણે આ અદ્ભુત આધ્યાત્મિક ક્રાંતિના મૂળ સુધી જઈએ અને એના પ્રભાવને સમજીએ. આ જે ચિત્ર દેખાય છે ને, એ ખરેખર તો ભક્તિ ચળવળની આખી સફર બતાવે છે. એ દર્શાવે છે કે કેવી રીતે એક નાનકડો વિચાર દક્ષિણમાંથી શરૂ થયો અને જોતજોતામાં ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ આખા ભારતમાં ફેલાઈ ગયો. અને મજાની વાત એ છે કે દરેક પ્રદેશમાં એણે એક નવું, એકદમ આઘું સ્વરૂપ લીધું. આ કોઈ સામાન્ય ભૌગોલિક પ્રવાસ નહોતો, આ તો વિચારોની એક શાનદાર જીત હતી. તો શ્રદ્ધાની ક્રાંતિ, ભક્તિનો જન્મ, આ શબ્દો જ કેટલા મોટા છે નહીં? પણ સાંભળો, આને ખાલી એક ચળવળ કહીને ઓછી નાખતા. ના, આ તો વિચાર અને ઉપાસનાની એક સાચી ક્રાંતિ હતી. અને એની શરૂઆત થઈ હતી દક્ષિણ ભારતમાં. એ સમયે ધર્મ કેવો હતો? જટિલ વિધિઓ અને ભારેખમ જ્ઞાન પૂરતું સીમિત. પણ ભક્તિએ આવીને આ બધું જ બદલી નાખ્યું. તો ભક્તિ એટલે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો એનો મતલબ હતો કે મોટા મોટા યજ્ઞો, અઘરા મંત્રો કે પછી કોઈ વચેટિયાની જરૂર નથી. બસ જરૂર છે તો ફક્ત સાચા દિલની, ઈશ્વર સાથે એકદમ સીધો, પર્સનલ કનેક્શન. શ્રદ્ધા કોઈ દેખાડો નથી, એ તો હૃદયની ઊંડી લાગણી છે. ઈશ્વર સાથેનો સીધો અને અંગત સંબંધ. જેમ કોઈ મોટી નદી પહાડમાંથી નીકળે, બસ એ જ રીતે ભક્તિ ચળવળના મૂળમાં પણ કેટલાક મહાન વિચારકો હતા. એવા દાર્શનિકો જેમણે આ આખી વિચારધારાનો પાયો નાખ્યો. તો ચાલો હવે આપણે એ મહાનુભાવોને મળીએ જેમણે આ પ્રવાહને બૌદ્ધિક ઊર્જા આપી. અને આ રહ્યા એ બે દિગ્ગજો, દક્ષિણ ભારતના આદિશંકરાચાર્ય અને રામાનુજાચાર્ય. હવે જુઓ, બંનેના વિચારોમાં, એમના દર્શનમાં ઘણો ફરક હતો. પણ એક વાત નક્કી છે, આ બંનેએ ભક્તિ ચળવળની બૌદ્ધિક દિશા નક્કી કરવામાં બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ બંને મહાન વિચારકોનો જન્મ તો દક્ષિણ ભારતમાં થયો હતો, પણ એમના વિચારોએ કોઈ સરહદ ન જોઈ. આદિશંકરાચાર્ય કાલદીમાં જન્મ્યા અને રામાનુજાચાર્ય શ્રી પેરુમ્બદુરમાં. એમની પારિવારિક પૃષ્ઠભૂમિ ભલે ગમે તે હોય, પણ એમણે જે જ્ઞાન આપ્યું ને, એ કોઈ એક જગ્યા પૂરતું સીમિત ન રહ્યું અને આખા ભારતમાં ફેલાઈ ગયું. તો દક્ષિણથી જે ભક્તિની નદી વહેતી થઈ હતી, એ ધીમે ધીમે ઉત્તર ભારત તરફ આગળ વધી. અને ત્યાં એને એક એવો શક્તિશાળી અવાજ મળ્યો જેણે સમાજના દરેક વર્ગના લોકોને પોતાના બનાવી લીધા. ચાલો જોઈએ કે આ પ્રવાહ આગળ કેવી રીતે વધ્યો. અને ઉત્તર ભારતમાં એ શક્તિશાળી અવાજ હતો કબીરનો, એક વણકર સંત, જેમણે એકતા અને ભક્તિનો સંદેશ એટલી સરળતાથી આપ્યો કે સીધો લોકોના દિલમાં ઉતરી ગયો. એમણે ધર્મ અને જાતિના બધા ભેદભાવોને નકારી દીધા અને કહ્યું કે ઈશ્વર તો સૌના છે. રામાનંદના શિષ્ય તરીકે એમણે ભક્તિની જ્યોતને વધુ તેજ કરી. કબીરનો આ દોહો તો આપણે બધાએ સાંભળ્યો જ છે નહીં? કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. પણ આનો મતલબ ખાલી ટાઈમ મેનેજમેન્ટ નથી હો, આ તો એનાથી ઘણું ઊંડું છે. આ વાત છે આધ્યાત્મિક જાગૃતિની. જે ક્ષણ હાથમાં છે એને જીવી લો. અને જુઓ, સદીઓ પછી પણ આ વિચાર કેટલો સાચો લાગે છે. હવે વાત કરીએ આપણા ગુજરાતની. જ્યારે ભક્તિની આ લહેર આખા દેશમાંથી પસાર થઈને ગુજરાતની ધરતી પર પહોંચી, ત્યારે અહીં એનો એક અલગ જ, એકદમ જીવંત રંગ જોવા મળ્યો. અહીં ભક્તિ સાહિત્ય અને સંગીતમાં ભળીને લોકોના હૃદયમાં વસી ગઈ. અને ગુજરાતમાં ભક્તિનો સૌથી મોટો અવાજ એટલે નરસિંહ મહેતા. આપણે એમને ગુજરાતી ભાષાના આદિકવિ એટલે કે પ્રથમ કવિ તરીકે ઓળખીએ છીએ. એમનું સાંસ્કૃતિક મહત્વ એટલું બધું છે કે એમ કહી શકાય કે એમણે ભક્તિને ગુજરાતીઓની સાચી ઓળખ આપી. તો નરસિંહ મહેતા કયા સમયમાં થઈ ગયા? લગભગ 15મી સદીની આસપાસ. એ યુગમાં એમણે પોતાના ભજનો અને ગીતોથી ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને એક નવો જ આકાર આપ્યો. અને એમના પ્રભાતિયા, અરે એ તો આજે પણ ગુજરાતના ઘરે ઘરમાં ગવાય છે અને સામાજિક સમાનતાનો સંદેશ આપે છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? ભક્તિ ચળવળનો વારસો શું છે? એનો પ્રભાવ એટલો ઊંડો અને વ્યાપક હતો કે એની અસર આજે પણ આપણા ભારતીય સમાજ અને સંસ્કૃતિ પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ચળવળે શ્રદ્ધાનું લોકશાહીકરણ કર્યું. એણે પૂજાપાઠને સામાન્ય માણસ સુધી પહોંચાડ્યું અને પુરોહિતોના વર્ચસ્વને પડકાર્યો.
પ્રાદેશિક ભાષાઓમાં સાહિત્ય રચીને સંસ્કૃતના પ્રભુત્વને ઓછું કર્યું અને સ્થાનિક સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું. સાચું કહીએ તો આ એક સામાજિક અને સાંસ્કૃતિક પુનર્જાગરણ હતું અને આ જ એનો સૌથી મોટો વારસો છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. જેમ ભક્તિ ચળવળે પોતાના સમયની પરંપરાઓને પડકારી હતી, એ જ રીતે આજે એવા કયા નવા વિચારો છે જે આપણા સમાજ અને સંસ્કૃતિને આ જ રીતે મૂળભૂત રીતે બદલી રહ્યા છે? આના પર વિચાર જરૂર કરજો.